એવરીવન, કેમ છો બધા? કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે મેં વ્લોગ 3 વાગે સ્ટાર્ટ કર્યો છે બીકોઝ અત્યાર સુધી બહુ જ કામમાં હતી અને અત્યારે પણ હું રેડી થઈને જાઉં છું. 2 એડ કરવાની છે તો એ 2 એડ કરવા જાઉં છું. તો અત્યારે એડ કરીને પછી એક શૂટ પણ છે તો અત્યારે હું જઈ રહી છું. રાહી પણ મારી જોડે છે. આપણી ગાડી આવી ગઈ છે. ચલો એક પાર્સલ આવવાનું હતું, કાલે ઘરે નહોતી તો પણ એ રિટર્ન ગયું હતું. એટલે રાહીબેન વોચમેનને પૈસા આપવા ગયા હતા એટલે વોચમેન પાર્સલ લઈ લેશે, પછી અમે આવીને અમે લઈ લેશું. ઓકે. તો અત્યારે હું પહોંચી ગઈ છું આર્યા ડ્રેસ મેકરમાં. તો અહીંયાનું કલેક્શન તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત છે અને આ મેં પહેર્યો એ આઉટફિટ પણ બહુ જ મસ્ત છે. બધું કલેક્શન તમે જોઈ શકો છો અને રીઝનેબલ પ્રાઇસમાં તમને મળી જશે. વાવ બ્યુટીફુલ Oh my God! Wow! હે લે હાલ તાહી આ બાજુ એ લે કર ફટાફટ. તો અત્યારે અમારું શૂટ પતી ગયું છે તો અમે જઈ રહ્યા છીએ ઘરે અને વચ્ચે થોડોક નાસ્તો કરતા જશું કેમ કે ભૂખ લાગી છે બહુ જ. અને રાહીને પછી જવાનું છે ઘરે જઈને તરત ટ્યુશન, એટલે થોડો ઘણો નાસ્તો કરી અને પછી અમે ઘરે જઈએ. શું ખાવું છે રાહી? ઘૂઘરા? ઓકે, મારે પાણીપુરી ખાવાની છે. अभी मजा आएगा ना भिड़ो. અહીં લાઈ બતાય તો મને શું દીધું છે. અરે વાહ મીરો, ડીશ લાય બેટા અને એક ચમચી લાય. હાલ નાસ્તો કરવા બેસી જા, પછી રમજે. હાલ એવું ન હાલે, હાલ ભૂખ હોવી હોય જ ને, સવારનો ગયો તો હાલ તો એ દીકરા મમ્મી નહીં લાવી દેવો જાદુઈ ભૂખ. રાહીબેનના ઘૂઘરા આવી ગયા છે ઘરે, કેમ કે વચ્ચે આવતા હતા ત્યારે થોડુંક વધારે લેટ થાય એમ હતું, એટલે ટ્રાફિક બહુ હતું એટલે વચ્ચે નાસ્તો કર્યો નથી. પછી ઘરે આવીને બેન ઘૂઘરા ખાય છે. કેવા છે? ચોથું ઘડી વારમાં ચોથું આવી ગઈ, ચોથું ખાઈ ગઈ. बड़ा हरामी हो बेटा. એ મીરું, મેં તને શું કીધું? ડી સંભાઈ મમ્માને. હાલ ઈ નહીં, આને નાની ડીશ આપ. હાલ હા, ઊભો થઈ જા તો મમ્મા બધું લાવી દેશે ને તો મમ્મીનું કામ કરવું પડે ને. ઈ નથી બધું નાખવું. હાલ તો હે શું બધું ઈ પછી નાખી ને ત્યાંથી કાંઈ નહીં વયું જાય. કેમ હું ફટાફટ લાય. હાલ મેં કીધું ઈ તું મમ્મીને કામ નથી કરતો ભાઈ, મમ્મી નહીં કરે હું તારું કામ. તો આજે ડિનરમાં બનવાના છે પકોડા. રાહીબેનની ફરમાઈશ પર પકોડા, કેમ કે રાહીબેનને મેં પૂછ્યું શું જમવામાં બનાવવું છે તો બેન કે મારે પકોડા ખાવા છે, એટલા માટે અત્યારે પકોડા બનાવવાની છું. હા મીર નથી, મીર નીચે ગયો. મીરુભાઈના ફ્રેન્ડ આવ્યા હતા મીરને બોલાવા, કેમ કે બધા છોકરાનો પ્રમુખ છે અમારા ભાઈ મીર, એટલે મીરભાઈ આવે પછી જ બધા રમવા જાય.
અને જો મીર ઉપર બી આવે તો બધા છોકરા એની આરે આરે ઉપર આવે. એટલે અમારો પ્રમુખ છે નાના ચિલ્ડ્રન પ્રમુખ છે અમારા. તો ચાલો આપણે પકોડાની તૈયારી કરશું. તો આપણે પહેલાં બટેકા બાફા મૂકી દઈશું. બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે જે કાંઈ એનો મસાલો રેડી કરવાનો હોય, મીન્સ કે બટેકા પહેલાં તો કાંઈ મસાલો રેડી કરવાનો હોય જ નહીં, પણ મરચી ને બીજું જે અંદર કાંઈ મસાલામાં નાખવાનું હોય એ સુધારવાનું કે રેડી કરવાનું હોય તો એ હું રેડી કરું. અને સિરિયલ જોતા બટેકા બફાઈ ગયા છે. હવે મરચી ને બધો મસાલો રેડી જ મેં કરી રાખ્યો હતો. એટલે હવે આપણે મસાલો કરી નાખશું. અને પકોડા બનાવવા માટે બ્રેડ પણ આવી ગઈ છે. રાહી લાવી ને? કઈ લાવી બ્રેડ? નાની કે મોટી? આ મોટી નહોતું કીધું બેટા. આ જ સાઈઝ હતી મોટી. નાની સાઈઝ નથી આવતી. નાની સાઈઝ એક હતો પણ હાવ કેમ અલગ અજીબ શેપ હોય, હા આમ વળેલો બહુ ઈ હતો એટલે આ જ લેવી. તો હજી છે ને, પૂછું તું. ફ્રેશ પીસ. ઓકે ઠીક છે. તો હાલો એમના ફરમાઈશ ઉપર અમારે પકોડા, રાહીબેનની ફરમાઈશ ઉપર. તમારે અત્યારે તમારો સમય સારો છે, તમે ફરમાઈશ કરો એ બને. અમારે જે ખાવું હોય અમારે હાથે બનાવવાનું હતું. તો હવે આપણો મસાલો બની ગયો છે. એટલે આપણે હવે એને બ્રેડમાં લગાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલે હમણે ઇંગ્લિશ આવે ને એટલે ગરમા ગરમ બનાવી નાખીએ. તો આપણા પકોડા તળાઈ રહ્યા છે. તો ચાલો બધા પકોડા ખાવા. અને સાથે ગોટા પણ છે. તો જેને જે ભાવતું હોય એ ખાવા આવો. અને અહીંયા જો રાહીબેન બેસી ગયા છે, મીરભાઈ બેસી ગયા છે. મીર, તું એકે બ્રેડ નો ખા, રોટલી ખાવાની છે અને પકોડું લે. તો અત્યારે અમારું ડિનર થઈ ગયું છે. વાગ્યા છે 10:30. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું. અને વિડીયો તમને કેવા લાગે છે એ કમેન્ટ કરીને તમે કહેજો. જો તમને જોવાની મજા આવે છે કે નહીં, કેમ કે હજુ સ્ટાર્ટ કર્યું છે એટલે બરાબર કદાચ ન પણ થતું હોય તો ચલાવી લેજો. અને કમેન્ટમાં કહેજો કે તમને જોવા ગમે છે કે નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા ફિનિશ કરશું. મીર, હા તો કહી દે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.